જય હિન્દ, જય સંવિધાન। હવે આજનો જે મારો વિડીયો છે ને એ અમે જે હવે આજની જે સેવા કરી છે ગાયોની એ માટેનો વિડીયો છે કે દુધાધારથી પ્રવીણભાઈ ચાવડા, રાજુબાપુ મહારાજ અને એ બે ભાઈઓનામાં એક ફોન આવ્યો અને પછી મારામાં ફોન આવ્યો કે ભાઈ મારા ઘરે 4 ગાયો 3-4 દિવસથી નીણ વગરની છે। એનું કારણ એવું છે કે એ ભાઈના ઘરે દવાખાનું એવું ચાલુ છે કે એમને દવાખાનાના ઓલામાં ગાયોને નીણ નથી લઈ ગયા। એટલે અમને એવું કીધું કે તમારાથી જે પણ મદદ થાય એવું હોય તો અમને આટલું આ કરો તો મારી ગાયો ભૂખી જે છે એને નીણ મળે એમ। એટલે મેં લઈ અને પ્રવીણભાઈને અમારે બેયની વાત થઈ એટલે પછી ભાઈને મેં એવું કીધું કે ભાઈ તમે આવો ટેમ્પો લઈને અમે તમને નીણ ભરી દેવીશું। હવે જે મેં એમને નીણ આપી છે એની વિશે જે અમારા રાજુબાપુ દુધાધારથી જે નીણના વિડીયો બનાવ્યો છે એ વિડીયો આખો તમે જુઓ। જે અમારા રાજુબાપુ જે વાત કરે છે એ કાનને તમે સાંભળો અને કોઈ પણ આવી રીતે તકલીફ હોય તો ખાસ ને ખાસ અમારો કોન્ટેક્ટ કરો, જેટલી બનશે એટલી મદદ કરશું। જોવો આગળ આખો વિડીયો અમારા રાજુબાપુ અને ભાઈ જે નીણ લેવા આવ્યા છે એ ભાઈ શું કહે છે। જય સિયારામ મિત્રો, આ એક વિડીયો એ પ્રકારનો છે। માનો કે અમારે પરમ મિત્ર ભરતભાઈ કાળા તળાવ, પ્રવીણભાઈ ચાવડા, હિતેશભાઈ સોહલા, અમારે એ લોકોને ફોન આવ્યો કે ડાયા બાપુને અત્યારે તબિયત સારી નથી, કાર્યાણેથી એમના દીકરા આવ્યા છે અને એને 4 થી 5 ગાયું છે, તો એને અત્યારે તકલીફવાળું છે। તો અમને ફોન આવ્યો એ લોકોને કે કાંઈ નીંદ મળે તો 1.5 ટેમ્પો અમને કરી આપો, અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં। તો આ ભાઈ હિતેશભાઈ રહ્યા ને એને એવું કીધું કે મારે ઊભી છે સાહટીઓ લીલો અને એ લોકો આવી લઈ જાય અને એ ભાઈ આ ભાઈ જે દાન કરે છે અને મારા કહેવાથી એની પાસે હકીકત કાંઈ નથી, છતાં એના ભાઈ સ્વર્ગવાસ મયુરભાઈ એના નામ ઉપર દાન કરે છે મતલબમાં। એટલે તમે જુઓ લોકોની લાગણી એમ કે ભાઈ જેની પાસે નથી એ પણ દાન કરે છે, તો જેની પાસે છે એ કોઈ સારા માર્ગે સારા રસ્તે એનો પૈસાનો ઉપયોગ કરે કે જેથી કરીને ગામડાની અંદર કોઈ ગયો માણસ હોય કે ગાયોની નીણ હોય, કૂતરાનું લાડવા હોય, આવું બધું કરવું। અને આ તો એક એવી વસ્તુ છે કે ગાંડી ડાયને શિખામણી દે એવી વાત છે મારી વાત, તો તમે સમજો તો। પણ હવે જે છે એ છે, પણ કહેવાનો મતલબ શું છે, આ રસ્તો અપનાવવો જરૂરી છે। અને આ ભાઈ એના ભાઈના નામ ઉપર 1 થી 1.5 ટેમ્પો લીલી કડબનું દાન કરે છે। અને અમારી આ ભાણિયાભાઈ છે એ ભાણિયાભાઈ આ 2 શબ્દમાં આપણને કહે। ભાણિયાભાઈ, હા, તો તમને આ વિશે શું લાગ્યું? ના ભાઈ, આ કામ પુણ્યનું બહુ સારામાં સારું છે અને આ હિતેશભાઈનો, પ્રવીણભાઈનો, ભરતભાઈનો અને રાજુભાઈનો ધન્યવાદ, આભાર કહેવાય કે અમારા ઢોરને નીણ નથી તો એમને નીણ દે છે એટલે એમનો આભાર કહેવાય। બસ, જય સિયારામ।